નમસ્કાર મિત્રો, ઇન્સ્ટા પર યુવતી સાથે વાતચીત અને મુલાકાત કરવાની લાલચ આપતી એડ્સ પર વિશ્વાસ કરવો. અમદાવાદમાં રહેતા 24 વર્ષીય યુવકને ભાડે પડ્યો છે. જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વિગતવાર વાત કરીએ તો જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કર્યા બાદ યુવકે રજીસ્ટર કરાવ્યું હતું અને યુવતીની પસંદગી કરી હોટલમાં મળવા પહોંચ્યો હતો. જોકે ત્યારબાદ આરોપીએ વિવિધ ચાર્જના નામે રકમ પડાવવાનું શરૂ કર્યું હતું. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સર્વિસ કેન્સલ કર્યા બાદ રિફંડ આપવાના બહાને યુવક પાસેથી ટુકડે કુલ 9.50 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે. મૂળ મધ્યપ્રદેશનો 24 વર્ષીય યુવક અમદાવાદના પાલડી વિસ્તારમાં પીજીમાં રહે છે અને એ કંપની ટ્રેઈની તરીકે કામ કરે છે. ગત જુલાઈ મહિનાને તેણે ઇન્સ્ટાગ્રામ પર એક એડવર્ટાઇઝ જોઈ હતી. તેમાં નજીકમાં રહેતી યુવતી સાથે વાતચીત અને મુલાકાત માટે સંપર્ક કરવાની માહિતી આપવામાં આવી હતી. જાહેરાતમાં આપેલા નંબર પર યુવકે ફોન કરતા સામેવાળાએ પોતાનું નામ હુકુમસિંહ હોવાનું જણાવાયું હતું. યુવકે સર્વિસ અંગે માહિતી મેળવીને રસ દાખવતા તેની પાસેથી 500 રૂપિયા રજીસ્ટર ફી લેવામાં આવી હતી. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.